વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1ના લેક્ચર નંબર 18માં હું વંદિત ભટ્ટ તમારા બધાનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1ના ચેપ્ટર નંબર 4 કોલમ અને સ્ટ્રટના ચેપ્ટર વિશે પ્રીવિયસ લેક્ચરમાં સ્ટાર્ટિંગ કરેલું હતું. પ્રીવિયસ લેક્ચરમાં આપણે કોલમ સ્ટ્રક્ચરલ મેમ્બર તેમજ સ્ટ્રટ સ્ટ્રક્ચરલ મેમ્બર વિશેની બેઝિક ઇન્ફોર્મેશન મેળવેલી હતી તથા સ્ટ્રટ અને કોલમ વચ્ચેનો ડિફરન્સ મેળવ્યો હતો કે કયા સ્ટ્રક્ચરલ મેમ્બરમાં આપણે સ્ટ્રટ તરીકે ઉપયોગ કરી શકીએ અને કયા ઇન્ડસ્ટ્રીયલ પાર્ટમાં કોલમનો ઉપયોગ કરવો પડે. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે ટોટલ કોલમ અને સ્ટ્રટ વિશે માહિતી મેળવેલી હતી. ત્યારબાદ લોંગ કોલમ અને શોર્ટ કોલમ શું હોય છે તેના વિશેની આપણે માહિતી મેળવેલી હતી. ત્યારબાદ આપણે જોયેલું હતું કે સ્લેન્ડરનેસ રેશિયો કે જેને આપણે લેમ્ડાના ઇક્વેશન વડે ડિનોટ કરતા હતા, લેમ્ડાના સિમ્બોલ વડે ડિનોટ કરતા હતા. તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ આપણે એક ઇક્વેશન મેળવ્યું હતું કે એલઈ અપોન કે મિનિમમ. આ ઇક્વેશન હતું કે જ્યાં એલઈ બરાબર ઇફેક્ટિવ લેન્થ ઓફ કોલમની અસરકારક લંબાઈ અને કે મિનિમમ તો કે ઇઝ ઇક્વલ ટુ રેડિયસ ઓફ ગાયરેશન હતું. મિનિમમ રેડિયસ ઓફ ગાયરેશન અને કોલમની અસરકારક લંબાઈ આ બંને વચ્ચેનો રેશિયો એટલે કે ગુણોત્તર લઈએ તો આપણને સ્લેન્ડરનેસ રેશિયો લેમ્ડાની વેલ્યુ મળે છે. તો આવી રીતે આપણે સ્લેન્ડરનેસ રેશિયોનો કન્સેપ્ટ પ્રીવિયસ લેક્ચરની સિરીઝમાં ભણેલો હતો. ત્યારબાદ આપણે જોયેલું હતું કે રેડિયસ ઓફ ગાયરેશન એટલે કે જેને આપણે કેના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. તો એનો ખ્યાલ મેળવ્યો હતો કે કોઈ પણ લેમિનાના જો સ્મોલ એલિમેન્ટને રેફરન્સ એક્સિસથી એક સરખા અંતરે ગોઠવવામાં આવે ત્યારે તેનું મોમેન્ટ ઓફ ઇનર્શિયાની વેલ્યુ ચેન્જ નથી થતી. તો આ અંતરને રેડિયસ ઓફ ગાયરેશન કહે છે, જેને આપણે કેના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. અને રેડિયસ ઓફ ગાયરેશનનું એક ઇક્વેશન આપણે પ્રૂવ કરેલું હતું કે કે ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં આઈના છેદમાં એ, અથવા તો તેને બીજી રીતે લખવું હોય તો આઈ ઇઝ ઇક્વલ ટુ એ કેનો સ્ક્વેર. તો જ્યાં આપણે એ વસ્તુ સમજેલી હતી કે ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં આઈ અપોન એ, તો આઈ બરાબર શું થશે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો જુદા જુદા સ્ટ્રક્ચરલ એલિમેન્ટ હશે, સપોઝ વર્તુળાકાર એલિમેન્ટ હશે અથવા તો લંબચોરસ એલિમેન્ટ હશે, તો તેનું આઈ એટલે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ આઉટ કરવાનું ઇક્વેશન થશે પાઈના છેદમાં 64 એને ગુણ્યા ડીની 4 ઘાત અથવા તો બી ડી ક્યુબ અપોન 12. જો સર્કલ સેક્શન હશે એટલે કે વર્તુળાકાર સેક્શન હશે તો પાઈના છેદમાં 64 ઇન્ટુ ડી રેસ ટુ 4 અથવા તો સ્ક્વેર ઓર રેક્ટેન્ગ્યુલર સેક્શન હશે તો બી ડી ક્યુબ અપોન 12. તો આવી રીતે આઈના ઇક્વેશન ઉપરથી આઈની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની થશે. ત્યારબાદ એ ઇઝ ઇક્વલ ટુ એરિયા થશે. તો જે પણ શેપ આપેલો હશે તેના બેઝ ઉપરથી આપણે શું નક્કી કરીશું? તેનો એરિયા ફાઇન્ડ આઉટ કરી લેશો અને આ એરિયાની મદદથી આપણે આઈની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીશું. તો આવી રીતે આપણે આઈ અને એની વેલ્યુ ઉપરથી રેડિયસ ઓફ ગાયરેશન કેનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો આટલો કન્સેપ્ટ આપણે ભણ્યા બાદ પ્રીવિયસ લેક્ચરમાં આપણે કોલમની એન્ડ કન્ડિશનની જસ્ટ બ્રીફ માહિતી મેળવેલી હતી, પરંતુ આજના લેક્ચરમાં આપણે કોલમ એન્ડ કન્ડિશન વિશેનો ખ્યાલ વ્યવસ્થિત રીતે મેળવીશું. તો આજના લેક્ચરમાં આપણે કોલમ અને સ્ટ્રટ વિશે માહિતી મેળવીશું, ત્યારબાદ કોલમ એન્ડ કન્ડિશન વિશે માહિતી મેળવીશું, ત્યારબાદ યુલર્સ લોડ વિશે માહિતી મેળવીશું અને ત્યારબાદ એક્ઝામ્પલ્સ ઓન યુલર્સ લોડ વિશે ડિસ્કશન કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે સ્ટ્રટ કોને કહેવાય. અ સ્ટ્રક્ચરલ મેમ્બર સબ્જેક્ટેડ ટુ એક્સિયલ compressive force is called strut. Strut may be vertical, horizontal or inclined. કોઈપણ સ્ટ્રક્ચરલ મેમ્બર કે જે એક્સિયલ કમ્પ્રેસિવ ફોર્સ રેઝિસ્ટ કરવા માટે બનેલો છે તેને સ્ટ્રટ કહે છે. સ્ટ્રટ
વર્ટિકલ પોઝિશનમાં પણ હોઈ શકે છે, હોરિઝોન્ટલ પોઝિશનમાં પણ હોઈ શકે છે, અથવા તો ઇન્ક્લાઇન્ડ પોઝિશનમાં પણ હોઈ શકે છે. સેક્શનલ ડાયમેન્શન્સ ઓફ સ્ટ્રટ આર સ્મોલ, એટલે કે ક્રોસ સેક્શનલ ડાયમેન્શન એટલે શું થશે તો કે કોઈ પણ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ કે જે એક્સિયલ કમ્પ્રેસિવ ફોર્સ રેઝિસ્ટ કરવા માટે બનેલો છે, જો તેના ક્રોસ સેક્શનલ ડાયમેન્શન્સ એટલે કે આડછેદના ડાયમેન્શન્સ છે નાના હોય તો તેને સ્ટ્રટ કહે છે. નોર્મલી સ્ટ્રટ કેરી સ્મોલર કમ્પ્રેસિવ લોડ, તે સામાન્ય રીતે ઓછો કમ્પ્રેસિવ લોડ સહન કરવા માટે બનેલો હોય છે. સ્ટ્રટ આર યુઝડ ઇન અ રૂફ ટ્રસ એન્ડ બ્રિજ ટ્રસ, એટલે કે બ્રિજ અથવા તો રૂફ ટ્રસ સિસ્ટમમાં સ્ટ્રટનો ઉપયોગ જોવા મળે છે. તો આવી રીતે આપણે સ્ટ્રટનો ખ્યાલ મેળવ્યા બાદ હવે આપણે જોઈએ કે કોલમ કોને કહેવાય. વેન સ્ટ્રટ ઇઝ વર્ટિકલ ઇટ ઇઝ નોન એઝ કોલમ, કે જ્યારે સ્ટ્રટનો જે પાર્ટ છે તે વર્ટિકલ પોઝિશનમાં રાખવામાં આવે છે તો તેને શું કહે છે? કોલમ કહે છે. ધ ક્રોસ સેક્શનલ ડાયમેન્શન્સ ઓફ કોલમ આર લાર્જ, એટલે કે કોલમના આડછેદના ડાયમેન્શન્સ છે એ સ્ટ્રટના કમ્પેરમાં વધારે હોય છે, મોટા હોય છે. નોર્મલી કોલમ કેરી હેવી કમ્પ્રેસિવ લોડ, એટલે કે તે વધારે ભારવાળો લોડ સહન કરવા માટે બનેલો છે. કોલમ આર યુઝડ ઇન અ કોન્ક્રીટ એન્ડ સ્ટીલ બિલ્ડિંગ, એટલે કે કોન્ક્રીટ અને સ્ટીલ બિલ્ડિંગ માટે એ કોલમનો ઉપયોગ થશે. તો આવી રીતે આપણે બે જે સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે, સ્ટ્રટ કોને કહેવાય અને કોલમ કોને કહેવાય, તેની અગત્યતા શું છે અને ઇન્ડસ્ટ્રીયલ પાર્ટમાં કયા સ્ટ્રક્ચરલ એલિમેન્ટનો કઈ જગ્યાએ ઉપયોગ થશે તેના વિશેની આપણે માહિતી મેળવી. તો જે કોલમ અને સ્ટ્રટ છે તેના આધારે જ આજે આપણે કોલમની એન્ડ કન્ડિશન વિશે ડિસ્કશન કરીએ છીએ કે કોલમની એન્ડ કન્ડિશન કેવી હોય છે. તમને અહીંયા એક આકૃતિમાં સ્ટ્રટ અને કોલમ બંનેના ફિગર્સ છે એ બતાવેલા છે. તો જેવી રીતે તમને સેકન્ડ ફિગરમાં જે કોલમના છેડાની કન્ડિશન્સ ઉપર જે લોડ લાગે છે, તો એ લોડ છે એની ઇફેક્ટ શું આવશે તેની થ્રુ આઉટ લેન્થ ઉપર, તે ડિપેન્ડ કરે છે કે તેના છેડાની કન્ડિશન્સ છે એ કેવી છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયેલું હતું કે ટોટલ 4 છેડાની કન્ડિશન્સ હોય છે. બંને છેડા હિંજ હોઈ શકે છે, બંને છેડા ફિક્સ્ડ હોઈ શકે છે, એક છેડો ફિક્સ અને બીજો છેડો હિંજ હોઈ શકે છે, અને એક છેડો ફિક્સ અને બીજો છેડો ફ્રી હોઈ શકે છે, કે જેને આપણે કેન્ટિલીવર કોલમના નામે ઓળખીએ છીએ. તો અહીંયા તમે આ ફિગર્સ દ્વારા સ્ટ્રટ અને કોલમના જે બેઝિક આઈડિયા છે એ તમે મેળવી શકો છો કે સ્ટ્રટ છે હોરિઝોન્ટલી, વર્ટિકલી અથવા તો ઇન્ક્લાઇન એ ત્રણ પાર્ટની અંદર આપણે ગોઠવી શકીએ છીએ, ત્યારે કોલમ છે એ વર્ટિકલ પોઝિશનમાં જ ગોઠવી શકાય છે. મોટા ભાગે ઇન્ડસ્ટ્રીયલ શેડના રૂફ પર્લિન સિસ્ટમ છે તેમાં સ્ટ્રટનો ઉપયોગ થાય છે, અને રેસિડેન્શિયલ અથવા તો કોમર્શિયલ અથવા ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગમાં વર્ટિકલ સપોર્ટ આપવા માટે કોલમનો ઉપયોગ થાય છે. તો આટલી માહિતી મેળવ્યા બાદ આપણે કોલમ એન્ડ કન્ડિશન એન્ડ ઇફેક્ટિવ લેન્થ વિશે ડિસ્કસ કરીએ. જે પ્રીવિયસ લેક્ચરમાં વાત થઈ હતી તે પ્રમાણે કે બંને છેડા હિંજ હોઈ શકે છે, બંને છેડા ફિક્સ્ડ હોઈ શકે છે, વન એન્ડ ફિક્સ્ડ એન્ડ અધર હિંજ્ડ, વન એન્ડ ફિક્સ્ડ એન્ડ અધર ફ્રી. એટલે બંને છેડા હિંજ છે, બંને છેડા ફિક્સ હોય તો શું આવશે? એક છેડો ફિક્સ છે અને બીજો છેડો હિંજ છે, અને એક છેડો ફિક્સ અને બીજો છેડો ફ્રી છે, કે જેને આપણે કેન્ટિલીવર પાર્ટના નામે ઓળખીએ છીએ. તો આ ચારે ચાર કન્ડિશનની ફિગર્સ છે એની માહિતી મેળવીએ. તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો કે ટોટલ આપણી પાસે એક કોલમની લંબાઈ L જેટલી લંબાઈ છે, અને જો બંને છેડા હિંજ હશે તો L જેટલી જ એની અસરકારક લંબાઈ હશે. એટલે કે પહેલી ફિગરની અંદર તમે જોઈ શકો છો કે LE ઇઝ ઇક્વલ ટુ L થશે. બીજા છેડામાં આપણા બંને ભાગ છે એ ફિક્સ્ડ સપોર્ટથી પ્રોવાઈડ કરેલા છે, ત્યારે LEની વેલ્યુ છે એ ટોટલ Lની જે વેલ્યુ છે તેના કરતાં અડધી થશે, એટલે LE ઇઝ ઇક્વલ ટુ L/2 થશે. થર્ડ પાર્ટની અંદર LE ઇઝ ઇક્વલ ટુ L/√2 થશે, અને ફોર્થ પાર્ટ એટલે કે કેન્ટિલીવર જો કોલમ હશે ત્યારે LE ઇઝ ઇક્વલ ટુ 2L થશે. તો આપણે ટોટલ 4 એન્ડ કન્ડિશનના આધારે 4 ઇક્વેશન્સ યાદ રાખવાના થશે. ફર્સ્ટ, ફોર બોથ એન્ડ આર હિંજ્ડ,
એટલે કે બંને છેડા જો હિંજ હશે ત્યારે LE ઇઝ ઇક્વલ ટુ L થશે. બીજું આવશે બંને છેડા ફિક્સ્ડ હશે ત્યારે શું આવશે? LE બરાબર L/2. એટલે કે જે ટોટલ લેન્થ હશે, માની લો કોલમની લંબાઈ 3 મીટર હશે અને બંને છેડાની કન્ડિશન ફિક્સ્ડ હશે તો LE ઇઝ ઇક્વલ ટુ L/2. તો એના આધારે આપણે શું નક્કી કરી શકીએ કે 3000 એટલે કે 3 મીટરના શું થશે? 3000 mm અને એને ડિવાઈડ બાય 2 તો અસરકારક લંબાઈ શું થશે કોલમની? LE ઇઝ ઇક્વલ ટુ 1500 mm અથવા તો 1.5 મીટર કહી શકાય. ત્યારબાદ ફોર વન એન્ડ ફિક્સ એન્ડ અધર એન્ડ હિન્ડ ઇઝ ઇક્વલ ટુ LE ઇઝ ઇક્વલ ટુ L/√2. એટલે કે જે પણ લેન્થ હશે તેને √2 એટલે કે વર્ગમૂળમાં 2 વડે ડિવાઈડ કરવાથી તમને અસરકારક લંબાઈ મળી જશે. અને ફોર્થ પાર્ટ આવશે વન એન્ડ ફિક્સ એન્ડ અધર ફ્રી ત્યારે LE ઇઝ ઇક્વલ ટુ 2L. તો ટોટલ આપણી પાસે 4 ઇક્વેશન આવ્યા. ફર્સ્ટ શું આવશે? બંને છેડા હિંજ હશે ત્યારે LE ઇઝ ઇક્વલ ટુ L એટલે કે કોલમની અસરકારક લંબાઈની વેલ્યુ કે જેને આપણે LE ના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ તો LE ઇઝ ઇક્વલ ટુ L થશે. બીજી જે પાર્ટ છે બંને છેડા ફિક્સ હશે તો LE ઇઝ ઇક્વલ ટુ L/2 આવશે. એક છેડો ફિક્સ અને બીજો છેડો હિંજ હશે તો LE બરાબર L ના છેદમાં વર્ગમૂળમાં 2 અને એક છેડો ફિક્સ અને બીજો છેડો ફ્રી હશે ત્યારે કોલમની અસરકારક લંબાઈ LE બરાબર 2L થશે. તો આવી રીતે આપણી પાસે 4 ઇક્વેશન આવી ગયા. કોલમના એન્ડ કન્ડિશનના આધારે તેની ઇફેક્ટિવ લેન્થ ફાઇન્ડ કરવાનું ઇક્વેશન શું આવશે તે આપણે ડિસાઇડ કરવાનું આવશે અને આ ઇક્વેશનનો ઉપયોગ આપણે એક્ઝામ્પલની ગણતરી કરતા વખતે મૂકવાનો થશે. આટલો પાર્ટ ડિસ્કસ કર્યા બાદ હવે આજે આપણે યુલર્સ ફોર્મ્યુલા વિશે ડિસ્કસ કરીએ છીએ. યુલર્સની ભાર વહન ક્ષમતા, યુલર્સ ક્રિપલિંગ લોડ એટલે કે કોઈ પણ કોલમ ઉપર એક્સિયલ કમ્પ્રેસિવ ફોર્સ લાગે છે ત્યારે તે કેટલો ભાર સહન કરી શકે છે તેના માટે યુલર્સે કોઈ એક ઇક્વેશન પ્રૂવ કરેલું છે કે જે યુલર્સ ક્રિપલિંગ લોડના નામે ઓળખાય છે, જેને આપણે સિમ્બોલિક PE ના સિમ્બોલ વડે દર્શાવીશું. PE બરાબર π² EI/LE². ઇક્વેશન થશે PE બરાબર π² EI/LE². ફરી પાછું જો એક વખત રિમાઇન્ડ કરાવું છું, યુલર્સ ક્રિપલિંગ લોડ વિશે ડિસ્કસ કરીએ છીએ આપણે. યુલર્સ ક્રિપલિંગ લોડ કે જેને આપણે PE ના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ અને PE બરાબર એક ઇક્વેશન છે જે એક્ઝામ્પલની ગણતરી કરતી વખતે ખાસ યાદ રાખવું પડશે કે આપણે કયા ઇક્વેશનના મદદથી કોલમની ભાર વહન ક્ષમતા શોધવાની છે તે ખાસ યાદ રાખવું પડશે. તો જો આપણને રકમમાં યુલર્સ ક્રિપલિંગ લોડના ઇક્વેશન પ્રમાણે જો ભાર વહન ક્ષમતા ફાઇન્ડ કરવાનું કીધું હોય તો PE બરાબર π² EI/LE², જ્યાં E બરાબર મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની વેલ્યુ કે જે 2 × 10⁵ ન્યૂટન પર mm² મોટા ભાગે આપણે કન્સિડર કરવાની હોય છે. જો આ વેલ્યુ કન્સિડર ન કરવાની હોય તો રકમમાં જુદા જુદા મટીરિયલના આધારે તેની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની વેલ્યુ આપેલી હશે તે આપણે કન્સિડર કરવાની રહેશે. I બરાબર મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ સેક્શન એટલે કે જો વર્તુળાકાર સેક્શન હશે એટલે કે કોઈ પણ કોલમનો આકાર આડછેદ વર્તુળાકાર હશે તો તેની મોમેન્ટ ઓફ ઇનર્શિયા I બરાબર π/64 એને ગુણ્યા d⁴. જો કોઈ પણ કોલમનો આકાર સ્ક્વેર અથવા તો રેક્ટેન્ગ્યુલર એટલે કે લંબચોરસ હશે તો તેની I નું ઇક્વેશન થશે, I એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, I નું ઇક્વેશન થશે d⁵/12. તો આવી રીતે આપણે કોલમના આડછેદના આકારના આધારે I નું ઇક્વેશન્સ છે એ મૂકવાનું થશે, તેની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની થશે. LE ઇઝ ઇક્વલ ટુ ઇફેક્ટિવ લેન્થ. તો હમણાં જ આપણે પ્રીવિયસ ડિસ્કસ કરેલું છે કે કોઈ પણ કોલમની લંબાઈ આપેલી હોય છે અને લંબાઈ પછી તે કોલમના એન્ડ કન્ડિશન્સ આપેલા હશે એટલે કે બંને છેડા હિંજ હશે, બંને છેડા ફિક્સ હશે, એક છેડો ફિક્સ, એક છેડો હિંજ અને એક છેડો ફિક્સ અને એક છેડો ફ્રી. તો આવી રીતે કોલમની એન્ડ કન્ડિશનના આધારે આપણે LE નું ઇક્વેશન્સ મૂકી અને કોલમની અસરકારક લંબાઈ LE ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની થશે. LE બરાબર
સપોઝ માની લો કે ફિક્સ્ડ એન્ડ છે, બંને છેડા ફિક્સ હોય છે, તો એલી બરાબર ઇક્વેશન શું આવશે? એલના છેદમાં 2. મતલબ કે કોઈ પણ કોલમની લંબાઈ ધારો કે 3 મીટર હશે તો તેને એમએમમાં કન્વર્ટ કરીએ તો 3000 mm થશે, અને 3000 ના અડધા કેટલા થશે? 1500 mm. એટલે જો બંને છેડા ફિક્સ્ડ હશે તો કોલમની અસરકારક લંબાઈ 3 મીટર માટે 1.5 મીટર જેટલી થશે. તો આવી રીતે આપણે યુલર્સ ક્રિપલિંગ લોડ PE બરાબર પાઈ સ્ક્વેર EI અપોન LE સ્ક્વેર આના બધા જ પેરામીટર્સ વિશે ડિસ્કસ કરી લીધું છે. ત્યારબાદ આપણે યુલર્સ લોડના એઝમ્પશન્સ વિશે ડિસ્કસ કરીએ. તો યુલર્સે કોઈ એક કન્ડિશન્સ માટે અમુક ધારણાઓ કરી લીધી છે કે જે આપણે ડિસ્કસ કરવી પડશે, અથવા તો એક્ઝામ્પલમાં આપણે એના એઝમ્પશન્સ છે તેને ફોલો કરવા પડશે. તો સૌથી પહેલું એને એઝમ્પશન્સ કર્યું છે, ધારણા કરી છે કે ધ મટીરિયલ ઇઝ ઇલાસ્ટિક, હોમોજીનિયસ એન્ડ આઇસોટ્રોપિક. બીજી ધારણા એને એવી કરી છે કે ધ કોલમ ઇઝ લોંગ, કોલમ લાંબો છે. થર્ડ એઝમ્પશન્સ છે ધ લોડ ઇઝ ટ્રુલી એક્સિયલ, કે હંમેશા લોડ છે એ એક્સિયલી કમ્પ્રેસિવ જ હોય છે. ફોર્થ છે ફેલિયર ઇઝ ડ્યુ ટુ બકલિંગ, બકલિંગના કારણે ફેલ થાય છે. ફિફ્થ એઝમ્પશન્સ છે ધ ક્રોસ સેક્શન ઇઝ યુનિફોર્મ થ્રુ આઉટ, એટલે કે કોઈ પણ કોલમ છે તે વર્તુળાકાર અથવા તો લંબચોરસ અથવા તો સ્ક્વેર હશે તો તેની ટોટલ લંબાઈમાં તેના આ ડાયમેન્શન્સમાં કોઈ પણ ચેન્જીસ નથી આવતા. જે ટોપ પાર્ટની અંદર ડાયામીટર હશે તે જ તેનો બોટમ પાર્ટની અંદર પણ ડાયામીટર હોવો જોઈએ, તેવું તેનું એઝમ્પશન છે. ધ હુક્સ લો ઇઝ વેલિડ, એટલે કે યુલર્સે હુક્સ લોના કન્સિડરેશનને માન્યતા આપી છે કે જે સ્ટ્રેસ અને સ્ટ્રેઇન એકબીજાના સપ્રમાણમાં હોય છે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીના કમ્પેરમાં. ત્યારબાદ કોલમ્સ ઇઝ અ સ્ટ્રેટ બિફોર એપ્લિકેશન ઓફ લોડ, કોલમ છે એ કમ્પ્લીટલી સ્ટ્રેટ છે, સીધો છે લોડ એપ્લાય કર્યા પહેલાં. લોડ એપ્લાય કર્યા પછી જો તેની અંદર કોઈ બકલિંગ ઇફેક્ટ આવે છે તો જ એ બેન્ડિંગ થાય છે. તો આટલા યુલર્સના એઝમ્પશન્સ છે જે આપણે એક્ઝામ્પલની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાના થશે અથવા તો યાદ રાખવાના થશે. તો આ બધા જ એઝમ્પશન્સ છે તેની સાથે આપણે આજે એક એક્ઝામ્પલની ગણતરી કરી અને તેના ફંડામેન્ટલ્સ થિયરીનો કેવી રીતે એક્ઝામ્પલમાં ઉપયોગ કર્યો છે તે વસ્તુ સમજવાની કોશિશ કરીએ. તો એક્ઝામ્પલ નંબર 1 કન્સિડર કરીએ છીએ. અ સર્ક્યુલર સ્ટીલ કોલમ હેવિંગ 200 mm diameter is fixed at both end. Using Euler's formula, calculate safe load carrying capacity of column. Length of column is 3.6 meter. Take E is equal to 2 into 10 raised to 5 Newton per mm square and factor of safety is equal to 2. કોઈ એક સર્ક્યુલર કોલમ કે જેનો ડાયામીટર 200 mm જેટલો છે તેના બંને છેડા ફિક્સ્ડ છે. યુલર્સ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને સેફ લોડ કેરિંગ કેપેસિટી આપણે ફાઇન્ડ કરવાની છે. આ કોલમની લંબાઈ 3.6 મીટર છે. E બરાબર 2 ગુણ્યા 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર કન્સિડર કરવાનું છે અને ફેક્ટર ઓફ સેફટી 2 કન્સિડર કરવાનું છે. તો અહીંયા આપણે ફેક્ટર ઓફ સેફટીનો કન્સેપ્ટ છે એ એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યા બાદ સમજવાનો થશે. તો સૌથી પહેલાં આપણે કોઈ દાખલાની રકમ છે તેની અંદર કેટલા ડેટા આપેલા છે અને તેના આધારે પહેલું કયું સ્ટેપ આપણે પ્રૂવ કરી શકીએ છીએ તે સમજવાનું થશે. તો અહીંયા આપણે સોલ્યુશનની ડિરેક્શનમાં આપણે વાત કરીએ તો સૌથી પહેલાં કેટલા ડેટા આપણને આપેલા છે તો કે કોઈ કોલમ છે તેનો ડાયામીટર D ઇઝ ઇક્વલ ટુ 200 mm આપેલો છે. ત્યારબાદ કોલમની લંબાઈ આપેલી છે L બરાબર 3.6 મીટર. તો આ 3.6 મીટરને જો mm આપણે કન્વર્ટ કરીએ તો 3600 mm થશે, 3600 mm થશે. ત્યારબાદ ફેક્ટર ઓફ સેફટી 2 આપેલું છે. મોમેન્ટ ઓફ ઇનર્શિયાની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયાની વેલ્યુ આપણને કેવી રીતે મળશે તો અહીંયા આપણી પાસે કોલમનો ડાયામીટર આપેલો છે. તો કોલમના ડાયામીટર ઉપરથી I ઇઝ ઇક્વલ ટુ સર્ક્યુલર સેક્શન છે એટલે π/64 D⁴ ઇક્વેશનની ઉપયોગ કરી અને I ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીશું.
ત્યારબાદ તેનો ઉપયોગ કરી અને પીઈ એટલે કે યુલર્સનું ક્રિપલિંગ લોડનું ઇક્વેશન પીઈ બરાબર પાઈ સ્ક્વેર EI અપોન LE નો સ્ક્વેર આ ઇક્વેશન મૂકી અને તેની અંદરના જેટલા પેરામીટર્સ જોઈએ છે તેની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની થશે અને લાસ્ટમાં આપણે પીઈની વેલ્યુ ફાઇન્ડ કરવાની થશે. આ પીઈને ઉપરથી આપણે પી સેફ એટલે કે સેફ લોડ કેરિંગ કેપેસિટી છે એ કેટલી આવશે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાની થશે. તો આ આખા દાખલાની થીમ હતી. તો હવે આપણે દાખલાની ગણતરી કેવી રીતે થશે તે જોઈએ. સૌથી પહેલો પાર્ટ શું આવશે તો કે આપણે રકમમાં આપેલું છે કે બંને છેડા ફિક્સ્ડ છે. તો કોલમની અસરકારક લંબાઈ આપણે ફાઇન્ડ આઉટ કરવાની થશે. કોલમની અસરકારક લંબાઈમાં શું કરવાનું થશે LE બરાબર L/2. આ ઇક્વેશન કેવી રીતે ફાઇન્ડ આઉટ કર્યું આપણે તો કે જો બંને છેડા ફિક્સ્ડ આપેલા છે તો કોલમની અસરકારક લંબાઈ LE ઇઝ ઇક્વલ ટુ L/2 આ ઇક્વેશન છે. જ્યાં આપણે Lની વેલ્યુ કેટલી થશે તો કે 3.6 મીટર આપેલો છે. તો 3.6 મીટરને આપણે 3600 mm માં કન્વર્ટ કરીએ તો 3600 ડિવાઇડ બાય 2 એટલે અસરકારક લંબાઈ LE ઇઝ ઇક્વલ ટુ 1800 mm આવશે. ત્યારબાદનો પાર્ટ આવશે મોમેન્ટ ઓફ ઇનર્શિયા. મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણી પાસે કોલમ છે એ સર્ક્યુલર સેક્શનમાં છે. તો સર્ક્યુલર સેક્શન હશે તો તેની મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું ઇક્વેશન આવશે પાઈના છેદમાં 64 ઇન્ટુ D⁴. પાઈના છેદમાં 64 એને ગુણ્યા ડી કેટલો આપેલો છે ડાયામીટર કેટલો છે 200. 200ની 4 ઘાત કરીશું એટલે આપણને આઈની વેલ્યુ શું મળશે 78.53 ગુણ્યા 10⁶ mm⁴ જેટલી વેલ્યુ મળશે. આઈની વેલ્યુ શું મળે છે પાઈના છેદમાં 64 ઇન્ટુ D⁴ તો 200ની 4 ઘાત પાઈ ગુણ્યા 200ની 4 ઘાત એના છેદમાં 64 એટલે ટોટલ જો કેલ્ક્યુલેટરની અંદર આ બધી વેલ્યુ મૂકશું એટલે આપણને મોમેન્ટ ઓફ ઇનર્શિયા આઈની વેલ્યુ આવશે 78.53 ગુણ્યા 10⁶ mm⁴. તો આવી રીતે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા તથા કોલમની અસરકારક લંબાઈ LE ની વેલ્યુ કેટલી આવશે તે બંને ફેક્ટરની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી. હવે આ બંને વેલ્યુનો ઉપયોગ આપણે યુલર્સના ઇક્વેશનમાં મૂકવાનો થશે બીકોઝ આપણે યુલર્સ ક્રિપલિંગ લોડની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે પીઈની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો એઝ પર યુલર્સ ફોર્મ્યુલા યુલર્સની કઈ ફોર્મ્યુલા છે પીઈ બરાબર પાઈ સ્ક્વેર EI અપોન LE નો સ્ક્વેર. તો પાઈ એનો સ્ક્વેર એને ગુણ્યા E ઇઝ ઇક્વલ ટુ તમને રકમમાં જ વેલ્યુ આપી દીધી છે 2 ગુણ્યા 10⁵ વેલ્યુ કન્સિડર કરવાની થશે અને I ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે હમણાં જ વેલ્યુ આવી કે 78.53 ગુણ્યા 10⁶ જેટલી ઘાત એને મલ્ટીપ્લાય કરવાની છે અને એના છેદમાં 3600 નો સ્ક્વેર કરવાનો થશે. એટલે પીઈની જે ટોટલ વેલ્યુ આવશે તે કેટલી આવશે 47.843 ગુણ્યા 10⁶ ન્યૂટન. હવે આ ન્યૂટનને કિલો ન્યૂટનમાં કન્વર્ટ કરીએ તો 10⁻³ ઘાત થશે એટલે કે 47.843 ગુણ્યા 10⁻³ કિલો ન્યૂટનમાં થશે. અને ત્યારબાદ જો આ 0.3 છે એ 47843 જેટલી વેલ્યુ કરીએ તો 47843 કિલો ન્યૂટનમાં વેલ્યુ કન્વર્ટ થઈ જશે. તો આવી રીતે આપણે યુલર્સ ક્રિપલિંગ લોડ પીઈની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી કેટલી આવી 47843 કિલો ન્યૂટન. ત્યારબાદ પી સેફ આપણે ફાઇન્ડ આઉટ કરીએ. પી સેફ ઇઝ ઇક્વલ ટુ પીઈ અપોન FOS. FOS એટલે શું થશે ફેક્ટર ઓફ સેફટી. તો પીઈની વેલ્યુ શું આવી 47843 એના છેદમાં 2 અને 23,921.5 કિલો ન્યૂટન એટલે કે 2 વડે ડિવાઈડ કરીએ તો એના હાફ વેલ્યુ થઈ જશે. તો પી સેફનો મતલબ શું થશે મેં તમને દાખલાની શરૂઆત કરતાં પહેલાં વાત કરેલી હતી કે આપણે ફેક્ટર ઓફ સેફટીનો કન્સેપ્ટ છે એ સમજવો પડશે. 47843 કિલો ન્યૂટન આ કોલમની લોડ કેરિંગ કેપેસિટી છે તેને આપણે 2 વડે ડિવાઈડ કરવાના થશે તો એના ઉપર આપણે 23,921.5 કિલો ન્યૂટન જેટલો લોડ એપ્લાય કરવાનો થશે. તો આવી રીતે આપણે પી સેફ અને પીઈ આ બે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી. હવે તેવી જ રીતે જો આપણે કોઈ એક બીજો એક્ઝામ્પલ કન્સિડર કરીએ તો તેમાં પણ આપણે શું વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે તે સમજીએ. એક્ઝામ્પલ નંબર 2. અ સ્ટીલ કોલમ ઇઝ 4 મીટર
લોંગ એન્ડ ફિક્સ્ડ એટ બોથ એન્ડ્સ, એટલે કે બંને છેડા ફિક્સ્ડ છે અને 4 મીટર તેની લંબાઈ છે. યુઝિંગ યુલર્સ ફોર્મ્યુલા કેલ્ક્યુલેટ સેફ લોડ ઓન ધ કોલમ IXX is equal to 1.98 into 10⁸ mm⁴. IYY is equal to 2.51 into 10⁷ mm⁴. E is equal to 2 into 10⁵ Newton per mm² and factor of safety FOS is equal to 2. તો આપણને આ રકમમાં એક સ્ટીલ કોલમનો બધા જ ડાયમેન્શન્સ, બધા જ પેરામીટર્સની વેલ્યુ આપી દીધી છે. આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? તો કે યુલર્સના ફોર્મ્યુલાનું ઇક્વેશનનો ઉપયોગ કરી અને ક્રિપલિંગ લોડની વેલ્યુ એટલે કે PEની વેલ્યુ છે આપણે ફાઇન્ડ કરવાની છે અને તેના ઉપરથી આપણે P સેફની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. જે મેથોડોલોજી આપણે ફર્સ્ટ એક્ઝામ્પલમાં ગણતરી માટે લીધેલી હતી તે જ મેથોડોલોજીનો ઉપયોગ સેકન્ડ એક્ઝામ્પલ માટે પણ કરીશું. પણ અહીંયા થોડુંક જે ડિફરન્ટ પાર્ટ આવશે તે શું આવશે? તો કે IXX અને IYY આ બંનેની વેલ્યુ તમને આપેલી છે. જે આપણે પ્રીવિયસ સમમાં એક ડાયામીટરના આધારે આઈની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરતા હતા તે આ સમમાં આપણને IXX એટલે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ XX એક્સિસ અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ YY એક્સિસ આપણે ફાઇન્ડ આઉટ કરવાની આપેલી છે. તો અહીંયા આપણે બાકીના બધા જ જે ડેટા છે એ સોલ્યુશનમાં જોઈએ. તો સૌથી પહેલાં આપણે L ઇઝ ઇક્વલ ટુ 4 મીટર, 4 મીટરને આપણે એમએમમાં કન્વર્ટ કરવા પડશે એટલે કે 4000 mm થશે. IXX ઇઝ ઇક્વલ ટુ 1.98 into 10⁸ mm⁴. IYY ઇઝ ઇક્વલ ટુ 2.51 into 10⁷ mm⁴. તો આ બંને વેલ્યુમાંથી આપણે કોઈ એક મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે કે આઈની વેલ્યુ કન્સિડર કરવી પડશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1.98 ગુણ્યા 10⁸ અને 2.51 ગુણ્યા 10⁷ આમાંથી IYYની વેલ્યુ છે એ નાની છે. શું કામે નાની છે? કેમ કે 1.98 ગુણ્યા 10⁸ ઘાત આપેલી છે જ્યારે IYYમાં 2.51 ગુણ્યા 10⁷ આપેલી છે. તો અહીંયા 10⁸ અને 10⁷ જે ડિફરન્સ છે તેના લીધે આપણે IYYની વેલ્યુ સ્મોલર વેલ્યુ છે તે કન્સિડર કરીશું મોમેન્ટ ઓફ ઇનર્શિયાની વેલ્યુ તરીકે. એટલે કે I બરાબર શું આવશે? 2.51 ગુણ્યા 10⁷. તો આપણે ફાઇન્ડ શું કરવાનું છે? PE અને P સેફની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો સૌથી પહેલા બોથ એન્ડ આર ફિક્સ્ડ એટલે કે બંને છેડા ફિક્સ છે તો એને લીધે શું થશે? LE ઇઝ ઇક્વલ ટુ L/2 4000/2 એટલે 2000 mm જેટલી વેલ્યુ આવશે. કોલમની અસરકારક લંબાઈ LEની વેલ્યુ કેટલી આવશે? 2000 mm. ત્યારબાદ IXX એન્ડ IYY ઇઝ ગિવન એટલે કે એ આપેલું છે. તો કન્સિડર સ્મોલર ઓફ ધીસ ટુ વેલ્યુ, આ બંનેમાંથી જે નાની વેલ્યુ હોય તેને આઈની વેલ્યુ તરીકે કન્સિડર કરીએ છીએ. તો IYYની વેલ્યુ નાની છે એટલે I ઇઝ ઇક્વલ ટુ IYY ઇઝ ઇક્વલ ટુ 2.51 into 10⁷ mm⁴. અને FOS ઇઝ ઇક્વલ ટુ 2 આપેલા છે. તો તેના આધારે આપણે યુલર્સનું ઇક્વેશન મૂકીએ તો π² EI/LE² એટલે π² એને ગુણ્યા 2 ગુણ્યા 10⁵ ઇન્ટુ આઈની વેલ્યુ છે એ કન્સિડર કરવાની થશે. એ કેટલી થશે? તો કે 2.51 ગુણ્યા 10⁷ mm⁴ જેટલી વેલ્યુ કન્સિડર કરવાની છે અને એના છેદમાં LE ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 2000 mm. તમે જોઈ શકો છો કે આપણે I અને LE એ બેની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરેલી છે. તો તેમાં 2 ગુણ્યા 10⁵ ગુણ્યા 2.51 ગુણ્યા 10⁷ એના છેદમાં 2000 એનો સ્ક્વેર એટલે ટોટલ વેલ્યુ આવશે 12386 કિલોન્યુટન. તો PEની વેલ્યુ જે ફાઇન્ડ આઉટ કરી તેના આધારે આપણે શું નક્કી કરી શકીશું? P સેફની વેલ્યુ નક્કી કરી શકીશું. P safe is equal to PE/FOS. તો PEની વેલ્યુ હમણાં જ આપણે ફાઇન્ડ આઉટ કરી 12386 કિલોન્યુટન અને એના છેદમાં FOS એટલે કે ફેક્ટર ઓફ સેફ્ટીનો વેલ્યુ કેટલી આપેલી છે રકમમાં? 2. તો 12386 / 2 કરીશું એટલે 6192
કિલોન્યુટન જેટલી વેલ્યુ આવશે. તો આવી રીતે આપણે બે એક્ઝામ્પલની ગણતરી દ્વારા યુલર્સ લોડ અને યુલર્સ સેફ લોડ છે એ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવો, તેની વેલ્યુ કેવી રીતે મેળવવી તેના વિશેની માહિતી મેળવી. તો આ સાથે આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.